ભરત રામજી અહીંયા ભાઈ ભરતની ચિંતા કરી અને જો સમય વીતી જશે તો ભરતજી પાછા જીવતા નહીં મળે અને એવું એમનું પ્રણ છે. અને રામજીએ ફરી વિભીષણને યાદ કર્યું કે હે વિભીષણ, તમે કલ્પ ભાર રાજ્ય કરજો. અહીંયા કીધું કે તમે કલ્પ ભાર રાજ્ય કરજો અને મનમાં મારું નિરંતર સ્મરણ કરતા રહેજો અને પછી તમે મારા એ ધામ પામી જશો અને જ્યાં સર્વ સંત જાય છે. વિભીષણને કીધું છે કે જ્યાં સર્વે સંતો જ્યાં જાય અને એવા ધામમાં તમે નિવાસ કરજો. સુનતે વિભીષણ વચન રામ કે હર્ષ ગયે પદે કૃપા ધામ કે. શ્રી રામચંદ્રજીના વચન સાંભળતા જ વિભીષણજીએ હર્ષિત થઈને કૃપાના ધામ શ્રી રામજીને ચરણને પકડી લીધા છે. જ્યારે રામજીએ એવું કીધું કલ્પ ભાર એટલે તમે ખૂબ રાજ્ય ભોગવજો અને પછી શ્રી મારા ધામમાં જઈને વાસ કરજો, એવું સાંભળતા જ રામજીના ચરણમાં વિભીષણ પડી ગયા છે અને સર્વે બાનર અને રીછ હર્ષિત થઈ ગયા અને પ્રભુના ચરણ પકડીને તેમના નિર્વણ ગુણોનું વખાણ કરવા લાગ્યા છે. અને પછી વિભીષણજી મહેલે ગયા અને તેમણે મણિયોના સમૂહ રત્નોથી અને વસ્ત્રોથી વિમાન ભરી દીધું છે. અને પછી તે પુષ્પક વિમાનને લાવીને પ્રભુની સામે મૂક્યું અને ત્યારે કૃપા સાગર શ્રી રામજીએ હસીને કહ્યું, ચઢી વિમાન સુની સખા વિભીષણ ગગન જાઈ બરે શિવપટ ભૂષણ. અને હે સખા વિભીષણ, સાંભળો, વિમાન ઉપર ચડીને આકાશમાં જઈને વસ્ત્રો અને ઘરેણાઓ ને વરસાવી દો. આજ્ઞા સાંભળતા જ વિભીષણજી આકાશમાં જઈને સર્વે મણિયો અને વસ્ત્રોની વરસાદ વરસાવી રહ્યા છે અને જેના મનમાં જે ઠીક લાગે છે તે જ લઈ લેશે. રામજીની આજ્ઞા વિભીષણે પામી અને જેને જે વસ્ત્ર ગમશે એ લઈ લેશે અને મણિયોના મુખમાં લઈને બાનર પાછા એને ખાવાની ચીજ સમજી લે છે. આ તો વાનર સેના કહેવાય. મણિયો દેખી એટલે બાનરોને થયું કે આ તો કોઈ ખાવાની વસ્તુ લાગે છે. આ તમાશો જોઈને પરમ વિનોદી અને કૃપાના ધામ શ્રી રામજી, સીતાજી અને લક્ષ્મણજી હસવા લાગ્યા છે. અને એવું વાનરોનું મન જોયું એટલે 3 જણા હસ્યા છે. અને જેમને મુનિઓ ધ્યાનમાં નથી પામતા તેમને વેદો નેતિ કહે છે. તે જ કૃપાના સમુદ્ર શ્રી રામજી બાનરો સાથે અનેક પ્રકારના વિનોદ કરી રહ્યા છે. રામજી જેમની કૃપા આટલી સહેલાઈથી નથી મળતી અને ભગવાન અહીંયા રાજી થયા છે અને આવું જોઈને એમની આંખોથી જોવું પરમ સૌભાગ્યની વાત છે. હે ઉમા, શિવજી પાર્વતીજીને કહી રહ્યા છે કે અનેક પ્રકારના યોગ, જપ, દાન અને તપ અને વ્રતના નિયમ કરવા છતાંય શ્રી રામજીની કૃપા મળતી નથી. આવા તમે જપ કે યોગ, દાન, દક્ષિણા, નિયમ કરો કે વ્રત કરો તોય પણ શ્રી રામજીની કૃપા આટલા નથી મળતી. અને જેવી બાનરો ઉપર શ્રી રામજીની કૃપા થઈ છે અને જેથી અન્ય પ્રેમ થઈ જમાથી સમાઈ રહ્યા છે. રીછ અને બાનરો કપડાં ઘરેણાં પામ્યા અને તેને પહેરીને તેઓ શ્રી રઘુનાથજી પાસે આવ્યા. અનેક જાતિઓના સર્વે બાનરોને જોઈને કૌશલપતિ શ્રી રામજી વારંવાર હસી રહ્યા છે. અને જ્યારે વિભીષણજીએ પુષ્પક વિમાનમાંથી વસ્ત્રો વાનરોને આપ્યા અને વાનરો જાતના વસ્ત્રો, ઘરેણાં, માળીઓ, મોતીઓ પહેરીને તૈયાર થઈને અનેક પ્રજાતિના વાનરો શ્રી રામજીની સમક્ષ આવ્યા. અને પછી રામજી એમને જોઈને હસ્યા છે. અને શ્રી રઘુનાથજીએ કૃપા દૃષ્ટિથી જોઈને સર્વે પર દયા કરી અને પછી કોમળ વચન બોલ્યા અને હે ભાઈઓ, તમારા જ બળથી મેં રાવણને માર્યો છે. રામજીના બહુ ઉત્તમ વિચાર છે. રામજી એવું નથી બોલ્યા કે રાવણને મેં માર્યો છે અને એવું કીધું કે તમારા બળના લીધે જ મેં રાવણને માર્યો છે. અને વિભીષણનું
રાજ તિલક કર્યું છે અને વિભીષણને સામ્રાજ્ય ગાદી આપી છે. હવે તમે સૌ પોતપોતાના ઘરે જાઓ, મારું સ્મરણ કરતા રહેજો અને કોઈથી ડરશો નહીં. આ વચન સાંભળતા સર્વે વાનરો પ્રેમ વિહેણ થઈને હાથ જોડીને આદરપૂર્વક બોલ્યા છે, અને પ્રભુ આપ જે કંઈ પણ કહો તે સર્વને શોભે છે, પરંતુ આપના વચન સાંભળીને અમને મોહ થાય છે કે હે રઘુનાથજી, આપ ત્રણેય લોકના ઈશ્વર છો અને વાનરોને દીન જાણીને જે આપ સનાત कृतार्थ करो छो. सुनी प्रभु बचन लाज हमें मरही, मशक कहू खग पति हित धरई. आपना प्रभु आवा वचन सांभळीने અમે લજ્જાના લીધે મરી રહ્યા છીએ કે કદાપી મચ્છર પણ ગરુડનું હિત કરી શકે ખરો? કે મચ્છર પણ ગરુડનું હિત ક્યારે ન કરી શકે? શ્રી રામજીનું મન જાણીને રીછ બાનર પ્રેમમાં મગન થઈ ગયા અને તેમની ઘેર જવાની ઈચ્છા જ નથી. બાનરો રામજીને છોડવા માંગતા નથી, અને પરંતુ પ્રભુની પ્રેરણાથી સર્વે બાનર રીછ શ્રી રામજીના રૂપને હૃદયમાં રાખીને અનેક પ્રકારે વિનંતી કરીને હર્ષ અને વિષાદ રહિત થઈને ઘરે ચાલ્યા છે. અને બાનર રાજ સુગ્રીવ, કપિપતિ નીલ રીછપતિ, અંગદ નલ હનુમાન સહિત વિભીષણ અપરજે જૂથપ કપી બલવાન. વાનરરાજ સુગ્રીવ, નલ નીલ અને રક્ષરાજ જામવંતજી, અંગદ નલ અને હનુમાનજી તથા વિભીષણ બીજા જે બળવાન વાનરો સેનાપતિ હતા, તેઓ કંઈ કહી નથી શકતા, તેઓ કંઈ બોલી શકતા નથી, અને પ્રેમવશ નેત્રોમાં જળ ભરીને નેત્રોના પલકારા મારવા ત્યજી અને એકી ટસે સન્મુખ થઈને શ્રી રામજી સામે જોઈ રહ્યા છે. અને શ્રી રઘુનાથજીએ એમનો અતિશય પ્રેમ જોઈને સર્વેને વિમાન પર ચડાવી દીધા, અને તત્પશ્ચાત મનમાં વિપ્ર ચરણોમાં શીશ નમાવીને ઉત્તર દિશા તરફ વિમાન ચાલ્યું. રામજીએ બ્રાહ્મણનું સન્માન કર્યું છે કે વિપ્રોના ચરણોમાં શીશ નમાવીને અને ઉત્તર દિશા તરફ ચાલ્યા છે. ચલતે વિમાન કોલાહલ હોઈ, જય રઘુવીર કહ્યો શવે કોઈ. વિમાન ચાલતા સમયે મોટો કોલાહલ થઈ રહ્યો છે, અને સર્વે કોઈ રઘુવીરનો જે કાર કરી રહ્યા છે, જે કાર થઈ રહ્યો છે. વિમાનમાં એક અત્યંત ઊંચું મનોહર સિંહાસન છે, અને તેની જ ઉપર સીતાજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી બિરાજમાન થયા છે. માતા સીતા જાનકી સહિત શ્રી રામચંદ્ર બિરાજમાન થયા છે. રાજત રામ સહિત ભામિની, મેરુ મૃગ જરુ ધન રામિની. પત્ની શ્રી સીતાજી પત્ની સહિત શ્રી રામજી એવા શોભાયમાન થઈ રહ્યા છે, જાણે મેરુના શિખર પર વીજળી સહિત શ્યામ મેઘરાજ હોય. અને સુંદર વિમાન ઘણી શીઘ્રતાથી ચાલ્યું, અને દેવો હર્ષિત થયા, અને તેણે ફૂલોનો વરસાદ વરસાવ્યો છે. દેવોએ ભગવાન ઉપર ફૂલોની વર્ષા કરી છે. પરમ સુખત ચલી ત્રિવિધે બયારી, સાગર શરી નીલમર વારી. અત્યંત સુખ આપનારો ત્રણેય પ્રકારનો શીતળ મંદ સુગંધિત વાયુ વહેવા લાગ્યો, અને સમુદ્ર તળાવ અને નદીઓના જળ નિર્મળ થઈ ગયા, અને ચારે બાજુ સુંદર સુકન થવા માંડ્યો છે, અને સર્વેના મન પ્રસન્ન થઈ ગયા છે. આકાશ અને દિશાઓ નિર્મળ થઈ ગઈ છે. કહે રઘુવીર દેખું અને સીતા, લક્ષ્મણ ત્યો ઇન્દ્રજીતા. હનુમાન અંગદ કે મારે, રન મહી પરે નિશાચર ભારે.
કુંભકર્ણ રાવણ દો ભાઈ, અહીંયા હતે શુર મુનિઓ દુખાઈ. શ્રી રઘુવીરે કહ્યું કે હે સીતે, રણભૂમિ તમે જોઈ લો. લક્ષ્મણે આ ઇન્દ્રજીત, જે ઇન્દ્રને જીતનાર હતો, એ મેઘનાથને મારી નાખ્યો છે. હનુમાન અને અંગદના મારેલા આ ભારે ભારે નિશાચરો રણભૂમિમાં પડ્યા છે. અને દેવો કહે છે કે મુનિઓ, દુઃખ આપનારો કુંભકર્ણ અને રાવણ બંને ભાઈ અહીંયા મરેલા પડ્યા છે. રામજી સીતાજીને કહ્યું અને કે મેં અહીં પુલ બાંધ્યો અને સુખધામ શ્રી શિવજીની સ્થાપના કરી. અને તત્પશ્ચાત કૃપાલધામ શ્રી રામજી સીતાજી રામેશ્વર મહાદેવને પ્રણામ કરીને અને ત્યાંથી વનમાં જ્યાં જ્યાં કરુણા સાગર શ્રી રામચંદ્રજીએ નિવાસ કર્યો અને ત્યાં વિશ્રામ કર્યો હતો, તે સર્વ સ્થાને પ્રભુએ શ્રી જાનકીજીને દેખાડ્યા છે અને સર્વેના નામ બતાવ્યા. અને વિમાન શીઘ્ર ત્યાં પહોંચી ગયો અને જ્યાં પરમ સુંદર ડાળક વન હતું અને જ્યાં અગસ્ત્ય ઋષિ આદિ ઘણા જ મુનિરાજો રહેતા હતા. અને શ્રી રામજી એ સર્વેના સ્થાનોમાં ગયા છે. સકલે ઋષિને શન પાહી અશીષા, ચિત્રકૂટ આયે જગદીશા. સમસ્ત ઋષિઓના આશીર્વાદ પામીને જગદીશો શ્રી રામજી ભગવાન ચિત્રકૂટ આવ્યા અને ત્યાં મુનિઓને સંતુષ્ટ કર્યા. વળી વિમાન ત્યાંથી આગળ ઝડપથી ચાલ્યો છે. અને પછી રામજીએ જાનકીજીને કળિયુગનો પાપોને હરણ કરનારી રણિયામણી યમુનાજીના દર્શન કરાવ્યા છે. અને પછી પવિત્ર ગંગાજીના દર્શન કર્યા. અને શ્રી રામજીએ કહ્યું કે હે સીતા, એમને પ્રણામ કરો, એમને પ્રણામ કરો. રામજીએ સીતાજીને કીધું છે કે તમે યમુનાજી અને ગંગાજી બંનેને પ્રણામ કરો. અને તીર્થપતિ પુનિ દેખુ પ્રિયાગા, નિરખત જન્મ કોટી અદભાગા. અને તીર્થરાજ પ્રયાગને તમે જુઓ, જેના દર્શન માત્રથી કરોડો પાપો નષ્ટ થઈ જાય છે અને કરોડો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. એવા પરમ પવિત્ર ત્રિવેણી સંગમના તમે દર્શન કરી લો. અને શોકને હરનારી અને શ્રી હરિના પરમધામ પહોંચવા માટે નિસરણી સમાન છે. પછી અત્યંત પવિત્ર અયોધ્યાપુરીના દર્શન કરી અને જે ત્રણેય પ્રકારના પાપો અને ભવરોગોને નાશ કરનારું છે. અને આમ કહીને કૃપાળુ શ્રી રામચંદ્રજીએ સીતાજી સહિત અવધપુરીને પ્રણામ કર્યા. અને સજળ નેત્રે અને શરીરે પુલકિત થઈને શ્રી રામજીએ બારંબાર હર્ષિત થઈ ગયા છે. અને પછી ત્રિવેણીમાં આવીને પ્રભુએ હર્ષિત થઈને વાનરો સહિત સ્નાન કર્યું છે અને બ્રાહ્મણોને અનેક પ્રકારના દાનો